નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું। તો મિત્રો, આજના વિડીયો વાત કરવાના છીએ પેન્શનોની આજ રોજ તારીખ 18/9/2025 બપોરે થઈ મોટી જીત। જો તમે પેન્શન ધારક છો તો તમારા માટે આજનો વિડીયો લઈને આવ્યો છું। મિત્રો, વધારે સમય ન બગાડતા આપણે આજના વિડીયોની શરૂઆત કરી દઈએ છીએ। તો મિત્રો, જો તમે ગુજરાત રાજ્યના પેન્શનધારક છો તો તમારા માટે અગત્યનો વિડીયો બની રહ્યો છે। તો મિત્રો, વાત કરવાની છે તમે જાણો છો તેમ મોંઘવારી ભથ્થું। પહેલાં વાત કરી લઈએ કે તમે જાણો છો વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થું વધે છે। એક મોંઘવારી ભથ્થું જાન્યુઆરીમાં, બીજું મોંઘવારી ભથ્થું વધે છે જુલાઈમાં। તો મિત્રો, તમે જાણો છો તેમ મોંઘવારી ભથ્થું જાન્યુઆરીમાં 53% હતું, 53% વધારીને 2% પ્લસ 55% કરવામાં આવ્યું હતું। ત્યારબાદ મિત્રો, આ જુલાઈનું મોંઘવારી ભથ્થું એટલે કે 7મા પગાર પંચનું છેલ્લું મોંઘવારી ભથ્થું છે। તો મિત્રો, મળતી માહિતી મુજબ મોંઘવારી ભથ્થું 3% મોંઘવારી ભથ્થું વધવાનું હતું। મિત્રો, તો 3% મોંઘવારી ભથ્થું વધવાનું છે। તેવા મિત્રો એક ખરાબ સમાચાર છે ને એક સારા સમાચાર છે। તો તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગત ચર્ચા કરીશું। ચર્ચા કરતાં પહેલાં ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરી લેજો। તો આપણા ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે। તો આપણી આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો। તો વાત કરીએ ડીએ વધારો નવીનતમ અપડેટ 2025માં। તો મિત્રો, ગુજરાત રાજ્ય સરકાર વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થું વધારે છે। એક મોંઘવારી ભથ્થું જાન્યુઆરીમાં, બીજું મોંઘવારી ભથ્થું જુલાઈમાં। એટલે કે મિત્રો, આ વર્ષમાં આ બીજું મોંઘવારી ભથ્થું વધવાનું છે। તે 7મા પગાર પંચનું છેલ્લું મોંઘવારી ભથ્થું છે। તો મિત્રો, તમે જાણો છો ફુગાવાનો દર જોઈને ડીએ વધારો થાય છે। તો મિત્રો, મળતી માહિતી મુજબ મોંઘવારી ભથ્થું આ વખતે 3% મોંઘવારી ભથ્થું વધવાનું હતું મિત્રો સપ્ટેમ્બર મહિનામાં। કે જુલાઈ મહિના જાણો છો મિત્રો, જુલાઈ મહિનાથી જે રજૂઆત કરવામાં આવે છે અને સપ્ટેમ્બર મહિનાની આસપાસ મોંઘવારી ભથ્થું વધે છે। તો મિત્રો, ખરાબ સમાચાર કહી શકાય કે તમે જાણતા હતા કે મોંઘવારી ભથ્થું સપ્ટેમ્બર મહિનાની આસપાસ વધવાનું છે, પરંતુ મિત્રો હજુ વધુ નથી। તો કેટલું વધવાનું છે? તો મિત્રો, એને બાબતમાં કેટલાક નિષ્ણાતોના મત મુજબ તે માની રહ્યા છે કે મોંઘવારી ભથ્થું 4% વધવાનું છે કે 3%। તેવામાં મિત્રો, સરકારશ્રી દ્વારા એક મહત્ત્વની કહી શકાય છે કે મોંઘવારી ભથ્થું હજુ સુધી કંઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, મુલતવી રાખવામાં આવ્યું છે। મોંઘવારી ભથ્થા અંતર્ગત કેટલા ટકા વધુ છે તે મુલતવી રાખવામાં આવે છે મિત્રો। ત્યારબાદ આપણે વાત કરીએ 8મું પગાર પંચ મિત્રો। 8મું પગાર પંચમાં તમે જાણો છો કે આ વર્ષમાં 7મું પગાર પંચ પૂર્ણ થઈ રહ્યું છે અને આગામી સમયમાં 2026માં 8મું પગાર પર લાગુ થવાનું છે। તો મિત્રો, 8મું પગાર પર લાગુ થતાં પહેલાં કેટલીક ફરજો કે કેટલાક એવા મુદ્દાઓ છે તે 8મું પગાર પર લાગુ થતાં પહેલાં કરવાના હોય છે મિત્રો। જેમ છે કમિશનની બેઠક હોય, સભ્યોની નિમણૂક કરવામાં આવે, ટીઓઆર નક્કી કરવામાં આવે। તો મિત્રો, મળતી માહિતી મુજબ સભ્યોની નિમણૂક 42 સભ્ય નિમણૂક કરવામાં આવી રહ્યા છે। પરંતુ મિત્રો, એ બાબત સ્પષ્ટ છે કે 2026થી આ 8મું પગાર પર લાગુ નહીં થાય, કારણ કે મિત્રો આમાં હજુ તો કેટલીક બાબતો હજુ બાકી છે। ટીઓઆર સુધી કંઈ નક્કી કરવામાં નથી, કમિશનની બેઠક સભ્યોનું નામ નક્કી કરવામાં નથી આવ્યા। તો મિત્રો, એ બાબત સ્પષ્ટ છે કે સરકારશ્રી આ 8મું પગાર પર લાગુ ન થાય ત્યાં સુધી પેન્શનધારકો અને સરકારી કર્મચારીઓને ખુશ કરવા માટે એક ડીએ વધારો કરી શકે છે મિત્રો। ડીએ બાબતો કહો કેટલા ટકા ડીએ વધારો કરી શકે છે કે મોંઘવારી ભથ્થામાં, એટલે કે ડીએ વધારો 2025માં આ વખતે જુલાઈ 2025માં શું મિત્રો આ મહિનામાં મોંઘવારી ભથ્થું વધશે કે આવતા મહિનામાં મોંઘવારી ભથ્થું વધશે મિત્રો? જો આ મહિનામાં વધતું તો આ વખત મહિનામાં મિત્રો 18 તારીખ થઈ ગઈ છે, હજુ સુધી મોંઘવારી ભથ્થા અંતર કોઈ પરિપત્ર જાહેર કરવામાં આવ્યું નથી। કંઈ કેટલું વધવાનું છે? ફુગાવાનો દર સાથે 3% વધશે। નિષ્ણાતો માની રહ્યા છે કે 3% મોંઘવારી ભથ્થું વધશે, પરંતુ મિત્રો હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, હજુ સુધી મુલતવી રાખવામાં આવ્યું છે। તો કેટલો મોંઘવારી ભથ્થું વધશે મિત્રો? પેન્શનધારકોને ક્યારે ખુશખબરી મળશે? તેમના પેન્શનને 3% મોંઘવારી ભથ્થું વધે તો કેટલો પગારમાં ફેરફાર થશે મિત્રો? તો નિષ્ણાતોના મત અનુસાર જો 3% મોંઘવારી ભથ્થું વધે તો મિત્રો 720 રૂપિયાની આસપાસ મોંઘવારી ભથ્થું વધે, 720 રૂપિયા દર મહિને તેમને વધારે મળી શકે છે મિત્રો। જેટલા ટકા મોંઘવારી ભથ્થામાં જેટલું 3% 4% જો વધશે તે બાબતે મિત્રો કર્મચારી મિત્રો અને સરકારી પેન્શનધારક મિત્રોને એટલા પગારમાં વધારો જોવા મળી શકે છે। તો મિત્રો, એ બાબતે સ્પષ્ટ છે કે મોંઘવારી ભથ્થું આ મહિનામાં વધવાનું હોય તો મિત્રો વધી ગયું છે, પણ આ વખત નવરાત્રિ પછી જ મને લાગે છે કે નવરાત્રિની આસપાસ
કે દિવાળીની આસપાસ મોંઘવારી ભથ્થું વધશે મિત્રો. તે પહેલાં સરકારશ્રી કંઈ નિર્ણય લે તેવું લાગતું નથી. કારણ કે મિત્રો આ મહત્વની બાબત કહી શકાય, અગત્યનું કહી શકાય. 18/9/2025માં આજ સુધી મોંઘવારી ભથ્થું વધ્યું નથી. કેટલું મોંઘવારી ભથ્થું વધવાનું છે તે બાબત હજુ કોઈ સરકારશ્રી કેટલું કોઈ મહત્વ અપડેટ કે નિષ્ણાતો મત અનુસાર માની રહ્યા છે 3% મોંઘવારી ભથ્થું વધવાનું છે, પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી મિત્રો. તો આ ત્યારની મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ.